એ સામે જે દ્વારકાથી બધાને ભારે છે પાંચ ચાવડા તમે જોવો છો પાંચ ચાવડા યુટ્યુબ ચેનલ એટલે વાગ્યા છે સવારને 7:15 બહુ મોડું થઈ ગયું મને ખબર છે અને આપણે નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તામાં છે પૂરી ચા અને દૂધ હવે પૂરી કા રાતે ને પૂરી જ બનાવી તે ટાણે પૂરી જ બનાવી છે કર પછી જાઉં સ્કૂલે પેલા નાસ્તો કરી લઈ નિશાળે જવાનું તૈયાર થઈ ગયા છીએ હાથને પાતરી થઈ સાયકલ છે તો ડાયરેક્ટ જાય નિશાળે પછી સ્કૂલે ફટાફટ જાય ફૂલ મોડું થઈ ગયું છે ફટાફટ સ્કૂલે જાય પછી છૂટીને પછી મળીએ 3 વાગ્યા છે 4 તમને એમ કે 4 વાગે કા બ્લોગ ચાલુ કર્યો તો સવારે જે પૂરો કર્યો છે નિશાળેથી છૂટી ગયા તો આપણે 11:30 વાગે બરોબર છે 11:30 છૂટીને પછી પાછને ઘરે ને ડાયરેક્ટ હોઈ ગયો ડાયરેક્ટ આવીને 11:15 થયા ને તરત હોઈ જ ગયો પછી ઉઠીને 2:30 થયા ને 2:30 ઉઠ્યો ફટાફટ ને ઉઠીને જમવા બેસી ગયો કેમ કે ટ્યુશનનું મોડું થતું હોય 2:30નો ટાઈમ છે અહીંયા પહોંચવાનો જમવા બેઠો પછી ખબર પડી 2:30 વાગ્યાનું ટ્યુશન તો કેન્સલ થયો એ પછી વાંચવા લખવા બેઠો ને બધું કર્યું ને હવે 4 થયા છે હવે જાય ટ્યુશનમાં ત્યાંથી પછી મંદિરે જવું જોઈએ તો પહેલાં જઈ આવીએ ટ્યુશનમાં અને આ ટ્યુશન પૂરું થઈ જાય પછી જવાનું મંદિરે એક તો કામ હાલે અહીંયા પ્રદક્ષિણા થાય એમ નથી તો જોઈએ પહેલાં ટ્યુશનમાં જતા આવીએ છીએ અને હવે જઈએ છીએ મંદિરે તો પહેલાં મંદિરે આવી ગયા છીએ અને આની પહેલાંનો વિડીયો ઉતાર્યો હતો ને એ ખાવું કાળું આવ્યું કરશે એટલે જોજો તમે કેમ કે હું પાછલા કેમેરાથી ઉતારું એટલે મને કાંઈ ન દેખાય આગળ હું ઉતારાતું હોય કેવો સીન આવતો હોય બ્લર આવે કાળો આવે તમે જોઈને તો ખબર પડી કાળો સીન છે પેલા મંદિરે દર્શન કરી લે બેઠા છીએ આ સીન એ કાળો આવતો હશે તો પાછો લેવો જોઈએ સીન તો પેલા દર્શન કરી લઈને તમને કરાવીને પછી માળા કરીને પછી જાય લાઇબ્રેરી બેઠા હોય ને હવે જાય લાઇબ્રેરી તો ડાયરેક્ટ મળીએ લાઇબ્રેરીથી નીકળી ગયા છીએ હવે જાય દૂધ લેવા તો મળીએ દૂધ લેવા નીકળીને દૂધ લેવા આવ્યો હતા તમને હલકું અભરાણું હોય મને નથી ખબર કેમ કે બધા થોડા 50 જણા હજી હું બોલ્યો લાઇબ્રેરીથી આપણે દૂધ લેવા આવી ગયા છે દૂધ લઈ લીધું છે અને બીજી છે ચટણી આવી ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે હા ઉભા જો ખટારો વળાઈ જાય પછી બોલો આમાં અવાજે તમને નહીં સંભળાતો હોય લાગે છે ભજીયા જો હજી દહીં લેવાનું છે તો પેલા બધું લઈને પછી જઈએ આપણે સાહિલભાઈ ઘરે સાહિલભાઈની ઘરે ત્યાંથી દહીં લેવાનું છે તો હવે જાય સાહિલભાઈ ઘરે ગયા છીએ પછી સાહિલભાઈ ત્યાં દહીં લેવા ગયા હતા પણ સાહિલભાઈ નહોતા એટલે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો ઘરે આવી ગયા હમણાં થોડીક વારમાં જમવા બેસું તો જમવા ટાણે મળીએ હું અને આ બટેટાની ચિપ્સના ભજીયા છે આ ફૂલવરના છે અને આ ઓલા છે દહીંની ચટણી છે આ જે ઓલી આવે એ ચટણી છે તો જો ભજીયા ખાઈને પછી આપણે લેસન કરવાનું સાહિલભાઈ આપણી ઘરે આવશે તો પહેલાં જમી લઈ કરું છું જો તમને આ વ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અવારના વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે કાયમ સવારે 8 વાગે વ્લોગ મૂકી દઈએ છીએ એટલે જમીન લેસન કરતા હતા ને 10 જેવું થયું ને તો હોઈ જાય તો આ બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધીશ ગુડ બાય